જય શ્રી કૃષ્ણ. પુષ્ટિપથ 8 પર બધા વૈષ્ણવનો ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે આપણે મંદિર કે હવેલીમાં દર્શન માટે જઈએ છીએ ત્યારે આપણને બે શબ્દો ખૂબ જ સાંભળવા મળે છે, ગોસાઈજી અને ગોસ્વામી. બરાબર, ગોસાઈજી અને ગોસ્વામી. આજે આપણે આ બે પવિત્ર શબ્દો પાછળનો અર્થ સમજવાના છે. વૈષ્ણવો અજાણતા ધારે છે કે આ બે શબ્દોનો અર્થ એક જ છે. સત્ય તો એ છે કે બંને વચ્ચે ખૂબ જ મોટો અને અલૌકિક તફાવત પણ છે. જ્યારે આપણે પુષ્ટિ માર્ગમાં વપરાતા શબ્દોનો ઐતિહાસિક અને ભાવનાત્મક સંદર્ભને સમજીએ છીએ ત્યારે સેવા અને દર્શનનો આનંદ અનેક ગણો વધી જાય છે. તો ચાલો આપણે પહેલા ગોસાઈજી શબ્દની શરૂઆત કરીએ. પુષ્ટિ માર્ગમાં ગોસાઈજી શબ્દો કોઈ સામાન્ય ઉપનામ કે અટક નથી. આ પવિત્ર નામ ફક્ત ને ફક્ત શ્રી મહાપ્રભુજીના બીજા લાલજી શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપ માટે વપરાય છે. હા, એવી વાત નથી કે આ કોઈ ઉપાધિ નથી જે પેઢી દર પેઢી પસાર થતી રહે. આ ફક્ત તેમના માટે જ છે. આ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સૌથી મહત્વપૂર્ણ કારણ છે કે આજે આપણે હવેલીઓમાં ભવ્યતા જોઈએ છે. અષ્ટાયમ સેવા હોય, શૃંગાર હોય કે વિવિધ રાગો અને ભોગોની વ્યવસ્થા હોય, ઉજવાડતા મોટા ઉત્સવો હોય, આ સમગ્ર વ્યવસ્થા શ્રી ગોસાઈજી એટલે કે શ્રી વિઠ્ઠલનાથજી દ્વારા પ્રકટ થઈ હતી. તેથી શ્રી મહાપ્રભુજીએ માર્ગના સિદ્ધાંતો આપ્યા. શ્રી ગોસાઈજીએ કલા, સંગીત, ગીતો અને સાહિત્યને એકત્રિત કરી સમગ્ર સેવા વ્યવસ્થાને ખૂબ જ વ્યાપક અને સુંદર સ્વરૂપ આપ્યું. તેથી જ્યારે પણ ગોસાઈજી શબ્દો બોલવામાં આવે છે ત્યારે તે મહાન સ્વરૂપને સીધું યાદ કરવામાં આવે છે, જેમને આ લૌકિક સેવાનો માર્ગ આપ્યો હતો. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ગોસાઈજીનો અર્થ ફક્ત શ્રી વિઠ્ઠલનાથજી જ થાય છે. પણ પછી વિચાર આવે કે તેમને ગોસ્વામી શબ્દ ક્યાંથી મળ્યો અને તે કોના માટે વપરાય છે. જો આપણે શબ્દને અલગ કરીએ અને ગો નો અર્થ થાય છે ઇન્દ્રિયો અને સ્વામીનો અર્થ થાય છે માલિક, એટલે કે જે ઇન્દ્રિયોનો સ્વામી છે. હા, એક ખૂબ જ આદરણીય ઉપાધિ છે અને આ ઉપાધિ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીના વંશમાં પ્રકટ થયેલા બધા પુરુષો માટેના વંશજો માટે વપરાય છે. એટલે કે વલ્લભકુંડના બાળકો જે અલગ અલગ હવેલીઓમાં આચાર્ય તરીકે બેઠેલા છે તે લોકો માટે જે વૈષ્ણવને બ્રહ્મ સંબંધ જોડાણ આપી પુષ્ટિ માર્ગમાં દીક્ષા આપે છે અને માર્ગદર્શન આપે છે જેમને આપણે ખૂબ જ પ્રેમથી અને આદર્ય શ્રી મહારાજજી કહીએ છીએ. તે બધા મહાન લોકોને ગોસ્વામી કહેવામાં આવે છે. શ્રી વિઠ્ઠલનાથજી એ જ ગોસાઈજી છે અને તેમના વંશો જે આજે હવેલીઓના આચાર્ય છે તે બધા ગોસ્વામી છે. એટલે કે દરેક ગોસ્વામી બાળક શ્રી ગોસાઈજીના વંશજ છે. પરંતુ ગોસાઈજી શબ્દ ફક્ત શ્રી વિઠ્ઠલનાથજી માટે કેમ અનામત છે? આ તફાવતને સમજીને ઇતિહાસ અને વર્તમાન બંનેનો યોગ્ય આદર આપી શકાય છે. અને આ તફાવતને સમજ્યા પછી મનમાં એક ખૂબ જ ઊંડો વિચાર આવે છે, શું આ ફક્ત શબ્દોનો ખેલ છે? આ બાબત બતાવે છે કે પુષ્ટિ માર્ગમાં પરંપરા કેવી રીતે જીવંત છે. શ્રી ગોસાઈજીએ એટલું વિશાળ વડનું વૃક્ષ વાવ્યું હતું જેની પડછાયો આજે પણ આપણે દરેક હવેલીઓમાં જોવા મળે છે. સત્ય એ છે કે દરેક ગોસ્વામી બાલકમાં એક જ વંશ વેલો જોવા મળે છે, પરંતુ ગોસાઈજી શબ્દને ફક્ત શ્રી વિઠ્ઠલનાથજી સુધી મર્યાદિત રાખીને તે મૂળ હંમેશા એકપદ અને અનોખું રાખવામાં આવ્યું છે. વિચારવાની વાત એ છે કે ગુરુઘર અને હવેલીની સેવા પ્રણાલી માટે આ જ્ઞાન કેટલું માન ધરાવે છે. આ વિડીયો દ્વારા મારો નાનો પ્રયાસ છે કે આ જ્ઞાન બધા વૈષ્ણવ સાથે શેર કરવામાં આવે. અને જો કોઈ મારાથી ભૂલ થઈ હોય તો કૃપા કરીને મને માફ કરજો અને કમેન્ટમાં જણાવો જેથી તેને હું સુધારી શકું. કૃપા કરી વિડીયોને વોટ્સઅપ પર શેર કરો જેથી અન્ય વૈષ્ણવો પણ જ્ઞાનને મેળવી શકે. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.